ગુડ મોર્નિંગ ગાઈસ, આવી ગઈ છે નવો બ્લોગની સાથે 3-4 દિવસની વાત કર્યા પછી બ્લોગ આવે છે. તો ચાલો આવી ગયા છે નવો બ્લોગમાં. કેમ છો બધા? મજામાં જઈશું. અને આજનો બ્લોગ બહુ જ મસ્ત રહેવાનો છે. આજે આપણા ચૈત્રભાઈનો છે બર્થડે, તો આજે આપણે એનું સેલિબ્રેશન છે રાતે. તો અત્યારે બપોર થઈ ગઈ છે, 12:30 વાગ્યા છે. હવે ભાઈ જમતા આવીશ. શું છે ભાઈ જમવામાં? રસ, પૂરી, પાપડ, છાશ. બરોબર. હાલો તો અહીંયા રોટલી બને છે. તો જોતા રહેજો આજનો આખો બ્લોગ. બહુ મજા આવશે તમને આજના બ્લોગમાં. હવે જમી લઈએ અને સાંજે સીધા મળીએ તૈયાર થઈને. તો ચાલ. તો મિત્રો આપણે રેડી થઈ ગયા છીએ. તમે પાછળનો મેચ ના જોતા, આપણે ખાલી લુક જોઈ લ્યો ભાઈ. આપણે રેડી થઈ ગયા છીએ, મોડું થઈ ગયું છે, પંખો ચાલુ થઈ ગયો. હાલો તો લોક મારીને જવાનું છે, કોઈ નથી એકલું. તો હાલો હવે આપણે નીકળીએ અને તમને અહીંયા પાર્ટી પ્લોટે મળીને જ બતાવી. ચૈત્રભાઈના બર્થડેનું સેલિબ્રેશન રેડી છે. લેટ્સ ગો. ઓકે, તને ખબર છે અયોધ્યાના રાજકુમાર કોણ હતા? યમ. ભાઈ જોરદાર તાલીઓ થઈ જાય. ક્યાં બાત હે. સીતાનું અપહરણ કોણે કર્યું હતું? યાવને. ઓય હોય, જોરદાર તાલીઓ થઈ જાય. રાવણ સીતાજીને લઈને ક્યાં ગયા હતા? એની અંતમાં. સમજાણું? જોરદાર તાલીઓ થઈ જાય. લંકાના રાજા કોણ હતા? યાવન. ઓય તાલીઓ રોકવી નહીં જોઈએ પ્લીઝ. રાવણનો વધ કોણે કર્યો હતો? યમે. તાલીઓએ જવાબ આપવાનો છે ભાઈ. ક્યાં વાત હે. ઓકે, આપણે પ્લે હાઉસમાં એબીસીડી ને બધું શીખતા હોય છે, રાઈટ? તો હું તને કાંઈ બી પૂછું તને આવડી જશે. ઓકે, ચલો આમાંથી તારે એક કાર્ડ લેવાનું છે, પેપર લેવાનું છે. ચલો લઈ લ્યો. એચ ફોર હનુમાન. એચ ફોર હનુમાન. ક્યાં વાત હે ભાઈ. નેક્સ્ટ અમારા હનુમાનજી તમારે પણ રમવી છે ગેમ. ચલો. એન ફોર નમસ્તે. ક્યાં બાત હે ભાઈ. ઓ ફોર ઓમ. આખું બોલશું. ઓમ ભૂય ભુવઃ તત્સૈતુર્યયમ વૈદો દેશચિમય દિયો પ્રચોદય. ક્યાં વાત હે. શબ્દો ઉપર સુધી પહોંચી ગયા છે. ઓ શ્રી રામ. प्रगट कृपाला दीन. लेकिन राम का राज तिलक कैकई को तनिक न भाया. सिया राम लखन को 14 वर्षों का वनवास दिलाया. तुम राजकुमारी. महल तो वही है जहाँ मेरे राघव हैं. आपकी परछाई आपका साथ छोड़ सकती है, पर आपकी जान की नहीं. हो जन्म राम
तमाम। ज्ञान गुण सागर जय कपी सती गुलोक उजागर जय गुरुमान ज्ञान गुण सागर जय कपी सती गुलोक उजागर दूत अतुलित बल धामा रंजन पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी जय गुरुमान ज्ञान गुण सागर जय कपी सती गुलोक उजागर जय गुरुमान ज्ञान गुण सागर जय कपी सती गुलोक उजागर रंजन वरण विराज सुबेसा कुंडल कुंचित केसा हाथ वज्र और ध्वजा विराजे कांधे मूंज जनेऊ साजन जय हनुमान ज्ञान गुण सागर जय कपी सती गुलोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपी सती गुलोक उजागर जय। आज जंग की घड़ी की तुम गुहार दो आन बान शान या की जान का हो दान आज एक धनुष के बाण पे उतार दो आरंभ है प्रचंड बोले मस्तकों के झुंड आज जंग की घड़ी की तुम गुहार दो आन बान शान या की जान का हो दान आज एक धनुष के बाण पे उतार दो आरंभ है प्रचंड। रणभूमि में અમારા સીતાજી તો જો કાંડું બાંધે છે ઓય હો બધાય બાંધતા એલી ચાલુ કરી છે પણ આને અહીંયા સીતાજી તો મારવા માંડ્યા હે આવા નહોતા સીતાજી હો કાંડું બંધાયા જાવાલો લટુ નથી કાઢવી એક ઓલરેડી સીતાજી આ લટુ નો કાઢતા હો હાલ તો મોટે ચોપડાઈ ગયો રામ આશીર્વાદ આપો ઝાપટ દીએ આ સીતાજી લોટ કેમ નીકળી ગઈ આપી છે, દોલત આપ્યું છે, સંસ્કાર આપ્યા છે, આપણને કંઈક કરવાની તક આપી છે અને આપણને કંઈક આવડત આપી છે, એનો આપણે સદુપયોગ કરીએ ને તો આપણને આ જીવનની અંદર આગળ વધતા કોઈ ન રોકી શકે. કે સૌ કોઈના જીવનમાં એક એવી સાંજ આવે છે કે બધું જોવા છતાં એને કશું ન કામ આવે છે. સૌ કોઈના જીવનમાં એક એવી સાંજ આવે છે કે બધું જોવા છતાં એને કશું ન કામ આવે છે. મળે યશ અને કીર્તિ તેથી ફૂલાય ગૌરવતી છાતી, જેથી ચારેય બાજુથી ઘેરાય ને ત્યારે મારા બાપ હોઠે રામ આવે છે. તે છતાં જીવન જીવવાને એક જડીબુટી બતાવી દઉં, કવિરાજ કહે છે તે છતાં જીવન જીવવાને એક જડીબુટી બતાવી દઉં, કારણ કે જ્યારે દુનિયામાં દવાઓ કામ નથી લાગતી ને ત્યારે જ કોકની દુવાઓ કામ લાગે છે. અને જો બાળકની અંદર સંસ્કાર હોય તો શું થઈ શકે એની મારે એક કથા કહેવી છે. કે એક નાનકડું એવું આવું એક ગામ હતું ને એમાં એક ફરતા રામ સાધુ, સિદ્ધ સાધુ એ ગામની અંદર ગામ અને ગોંદરે સરસ મજાનો સત્સંગ થાય ને સત્સંગ પૂરો થાય એટલે બધે પગે લાગીને જાય. એવામાં એક યુવાન છોકરો હતો, પણ ગરીબ બહુ, મા બાપ નહીં, પણ પરિસ્થિતિ ખરાબ એટલે બધા એમ પગે લાગીને જતા રહે ને એટલે એ સાધુ પાસે આમ બેઠો રહે. એટલે એક દિવસ બેઠો, બીજે દિવસ બેઠો, ત્રીજે દિવસ બેઠો, એટલે દર સાધુ એને પૂછ્યું કે ભાઈ તું અહીંયા કેમ બેહો છો? એટલે એમ કીધું કે ગુરુ સવારથી સાંજ સુધી મહેનત કરું છું, પરસેવો પાડું છું, પણ ગુરુ સાંજે ખાવાના રોટલાનું થતું નથી. ગુરુ દયાળુ બહુ હતા, આંખ બંધ કરી અને ઈ માણાનું પ્રારબ્ધ જોયું. પ્રારબ્ધ એટલે એનું ભાગ્ય જોયું. ભાગ્યમાં તો દેખાણું કે આની તો આખી જિંદગી દુઃખમય છે, પણ સાધુ હતા દયાળુ ને એટલે આંખ ઉગાડીને કીધું કે જાય ભાઈ તારી આખી જિંદગી દુઃખમય છે, પણ જા 5 વર્ષ સુધી હું તને સુખી કરી શકું. પેલા 5 વર્ષ પછી આની આ પરિસ્થિતિ થઈ જાય, બોલ તને મંજૂર છે? એટલે ઓલાએ કીધું કાંઈ વાંધો નહીં ગુરુ, મંજૂર છે. પણ ગુરુએ કીધું જો આ સુખ મળ્યા પછી દુઃખ બહુ વહમું લાગશે એટલે વિચાર કરી લે.
એને કીધું કાંઈ વાંધો નહીં ગુરુ, 5 વર્ષ તો સુખ મળશે, 5 વર્ષ તો 5 વર્ષ મને સુખી કરો. અને ગુરુએ બે હાથ માથે મૂક્યા અને એટલું જ કીધું, જામ કાલથી તારા સુખના દિવસો ચાલુ, 5 વર્ષ સુધી તારે ત્યાં ધન ખૂટશે નહીં, જા. અને જેવો જ ઘરે ગયો, બીજે જ દાડે એને વિચારાય કે આ ઘરની અંદર વાસણો જરાક એવા વધારશે, લેન વેચી દઉં, વેપાર કરું. એટલે કોઈ સાધુના આશીર્વાદ ફળી જાય ને તો કંઈ પૈસાનો ઢગલો નથી કરી જતા, એ બુદ્ધિમાં ક્લિક થાય, અને બુદ્ધિમાં જે ક્લિક થાય ને એ સાચી પડે. ભગવાન બુદ્ધિ પ્રદાતા છે. અને ઓલા જે ધંધો ચાલુ કર્યો ઉબલ ને ત્રબલ ને, એવા નાણાં અહીંયા, એવા નાણાં અહીંયા, એવા નાણાં અહીંયા ને કે માણા આગળ પાછળ ફરવા માંડ્યા. નાણાં આવે એટલે માણા આવે, અને 6 મહિનાની અંદર તો આખા જિલ્લામાં એનું નામ થઈ ગયું કે આ ભાઈની ભેગા તો કોઈ ન આવે. પછી પૂછ્યું કે ભાઈ તારે લગ્ન કરવા? તો કે હા લગ્ન કરવા. કહું કે છોકરી આપી, લગ્ન થઈ ગયા, આ સારું લગ્ન સંસાર આવેલો. પણ પછી એને થયું કે હવે ઘણો સમય વહી જાય, હું બંગલા લઈ લઈશ, પ્રોપર્ટી લઈ લઈશ, બેંકમાં પૈસા નાખી, ગમે તે કરી, 5 વર્ષ પછી તો મારે કંઈ રહેવાનું નથી, લેન્ડ થોડુંક પૂન કમાઈ લઉં. અને પછી તો હે મોટા સત્કર્મ કરાવે, કુવાઓ ખોદાવે, વાવ હલાવે, હે બધે અનેક ક્ષેત્રો ચાલુ કર્યા, મોટા મોટા સંતોને બોલાવીને સત્સંગના પારાયણો કર્યા. અને 5 વર્ષ પછી ઓલા સાધુ, સિદ્ધ સાધુ ફરતા ફરતા પાછા આ ગામમાં આવ્યા, અને આખું ગામ ભેગું થયું. અને ઓલાને તો ભાઈ આ ગુરુ ફેલાતા દોડતો દોડતો આવ્યો ને ધૂળમાં દંડવત કરવા માંડ્યો. એને કીધું કેમ છે ભાઈ? તો કે ગુરુ, જ્યારથી તમારી દ્રષ્ટિ મારા ઉપર પડી છે ત્યારથી ઈશ્વરે મને 1000 હાથથી આપવાનું ચાલુ કર્યું છે, પાછું વળીને જોયું નથી. અને ગુરુ આ 5 વર્ષમાં દુઃખ હું કહેવાય ને એ મને ખબર નથી પડી. અને 5 વર્ષ કેમ જતા રહ્યા એ ખબર નથી પડી. ગુરુ એને કીધું તૈયાર થઈ જાય છે, 2 દિવસ પછી તારા 5 વર્ષ પૂરા થવાના છે, અને જે પરિસ્થિતિ હતી એ જ ચાલુ થાય. એને કીધું કાંઈ વાંધો નહીં ગુરુ, આ 5 વર્ષમાં મારે જે કરવાનું હતું ને એ મેં કરી લીધું, પૂન બહુ ભેગું કર્યું છે. અને ગુરુએ ફરી નાગ બંધ કર્યો, અને ઈશ્વરના દરબારમાં ચોપડામાં જ્યાં જોયું ત્યાં તો ઈશ્વરના દરબારમાં ચોપડા પુણ્યના જમા 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 જમા. ભગવાને એનું જે ભાગ્ય લખ્યું હતું ને એની જગ્યાએ ફેરવી નાખ્યું કે આ જીવન સંપત્તિવાન રહેશે. આ સંસ્કારની તાકાત છે કે તમે તમારા બાળકને શીખવો કે તારે શું કરવું જોઈએ, તારે કેવું કરવું જોઈએ. તમારા બાળકને શીખવો કે તમારે ક્યાં દાન કરવું જોઈએ, તમારે કેવું દાન કરવું જોઈએ. અને મારી માતાઓ, મારા ભાઈઓ બધા જને વિનંતી છે કે પોતાના બાળકોને સારું શિક્ષણ આપજો અને સારા સંસ્કાર આપજો. કારણ કે આગળનો સમય છે એ બહુ તમને મુશ્કેલ રહેવાનો છે, કારણ કે કળિયુગ છે. અને પોતાના બાળકને આવતી પેઢીમાં જો સારો અને જીવતો રાખવો હોય ને તો તમે તમારા બાળકને શિક્ષણ આપજો, સારા સંસ્કાર આપજો, સારું શીખવજો. એને કાંઈ પણ ન થાય તો એક દિવસ રજા હોય ને ત્યારે મંદિરે લઈ જાજો, કોઈક સત્સંગમાં લઈ જાજો, સારું કામ થતું હોય ને આ લઈ જાજો, તો તમારા બાળકની અંદર કાંઈ સંસ્કાર ઉજવશે. કેમ? જુદી જ તાસીર છે આ ધરાની, કે જુદી જ તાસીર છે આ ધરાની. અહીંયા મહાભારત વાવો તો ગીતા નીકળે. હજી દબકે છે લક્ષ્મણ રેખાવો, હજી દબકે છે લક્ષ્મણ રેખાવો, કે જ્યાંથી રાવણ પણ બીતા નીકળે. અને હજી કોઈ જનક બની અને ખેડ કરવા નીકળે તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે. આ ધરતી ઉપર એવી માં હોય, આ ધરતી ઉપર એવી સંસ્કાર વાળા બાળકો હોય ને તો આ ખાલી આ ધરતી નહીં આખો દેશ આપણો સુધરી જાય છે. પણ મારી માતાઓને વિનંતી છે અને ભાઈઓને પણ વિનંતી છે કે પોતાના બાળકોને વ્યસનથી દૂર રાખજો અને વ્યસનથી ખાવા જાઓ.